નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. px1y1 અને qx2y2 વચ્ચેનું અંતર, બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર pq બરાબર વર્ગમૂળમાં x1 x2 હોલ સ્ક્વેર પ્લસ y1 y2 હોલ સ્ક્વેર. બીજો સવાલ તેની સાથે જ axyનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો તેના માટે થશે વર્ગમૂળ x નો વર્ગ વત્તા y નો વર્ગ. હવે એના પછીનો દાખલો છે, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ એ 3,2 -2 છે તો તે વ્યાસના બીજા અંત્ય બિંદુના યામ ખાલી જગ્યા છે. તો અહીં તમે જોઈ શકો છો, એક વર્તુળ આપણે દોરી લઈએ જેનું કેન્દ્ર O00 છે અને એક અંત્ય બિંદુ A3 -2 છે અને બીજું ધારી લઈએ કે bx2y2 છે. ધારો કે વ્યાસનું બીજું અંત્ય બિંદુ bx2y2 છે માટે O00 એ A3, અને bx2y2 ને જોડતા રેખાખંડ AB નું મધ્યબિંદુ થાય. માટે 00 = 3 + x2 / 2 -2 + y2 / 2. therefore 3 + x2 = 0 અને -2 + y2 = 0. therefore x2 = -3 અને y2 = 2. આમ bx2y2 બરાબર -3 બિંદુ -6,8 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય તો અંતર બરાબર વર્ગમૂળ x² + y² = 36 પ્લસ વર્ગમૂળની અંદર 36 + 64 √100 = 10 એકમ. જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ x,4 હોય તો x બરાબર ખાલી જગ્યા. ફરી પાછું આપણે એક વર્તુળ દોરીશું જેનું કેન્દ્ર O00 છે, એ x1 x,4 છે અને ત્રિજ્યા 5 છે. માટે OA = વર્ગમૂળ x² + y² માટે 5 બરાબર વર્ગમૂળ x નો વર્ગ વત્તા 16 માટે x નો વર્ગ વત્તા 16 બરાબર 25 માટે x² 25 - 16. therefore x² = 9. therefore x = ±3. એક રેખાખંડની લંબાઈ 10 એકમ છે, તેના એક અંત્ય બિંદુના યામ 2, -3 છે અને બીજા અંત્ય બિંદુના કોટી 10 હોય તો તેનો ભુજ ખાલી જગ્યા હોય. તો અહીં તમે જોઈ શકો છો, એક રેખાખંડ લઈ લઈએ જેને a બરાબર 2, -3, b 10, y અને a અને b વચ્ચેનું અંતર 10 એકમ હોય. કોટી એટલે x યામ બરાબર 10 આપેલો છે અને ભુજ બરાબર y યામ આપણે શોધવાનો છે. તો AB નો વર્ગ બરાબર x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. therefore 100 = 2 - 10 હોલ સ્ક્વેર પ્લસ -3 - y હોલ સ્ક્વેર = 100 = 64 + 9 + 6y + y સ્ક્વેર. therefore 100 = 73 + 6y + y સ્ક્વેર. therefore y² + 6y + 73 - 100 = 0. therefore y² + 6y - 27 = 0. એના આપણે 27 - 27 ના ફેક્ટર પાડીએ તો 9 3 = 27 + 9 - 3. therefore y + 9 into another bracket y - 3 = 0. therefore y = -9 or y = +3. 0,4 0 0 અને 3,0 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. તો ત્રિકોણ આપણે લઈ લઈએ, એનું નામ લઈ લઈએ ABC. A 0,4, B 0,0 અને 3C 3,0 છે. તો AB નો વર્ગ બરાબર 16, BC નો વર્ગ બરાબર 9, AC નો વર્ગ બરાબર 9 + 16 બરાબર 25. માટે AB બરાબર 4 થશે, BC બરાબર 3 થશે અને AC બરાબર 5 થશે. અહીં AB બરાબર 4, BC બરાબર 3 અને AC બરાબર 5 થશે. માટે પરિમિતિ બરાબર AB + BC + AC માટે 4 + 3 + 5 બરાબર 12 એકમ થાય.
જો બિંદુ પી એક્સ કોમા વાય એ બિંદુઓ એ 5,1 અને બી -1,5થી સમાન અંતરે હોય તો પી એક્સ વાય બરાબર ખાલી જગ્યા અથવા એક્સ અને વાય વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા થાય એ રીતે પણ પૂછેલું હોઈ શકે. તો અહીં આપણે પહેલે પી એક્સ કોમા વાય શોધવું હોય તો પી એક્સ વાય બંનેથી સમાન અંતરે છે માટે મધ્યબિંદુ થશે અને માટે પી એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ 5 - 1 ડિવાઇડેડ બાય 2 1 + 5 ડિવાઇડેડ બાય 2 અને therefore px comma y is equal to 4 divided by 2 comma 6 divided by 2 અને is equal to 2 3 થાય. હવે આપણને કહેવામાં આવેલું હોય કે x અને y વચ્ચેનો સંબંધ એ રીતે એમસીક્યુમાં ઓપ્શન આપેલો હોય તો આ દાખલો આવી રીતે શોધી શકાય છે કે એપી બરાબર પીબી માટે એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર માટે એક્સ -5 હોલ સ્ક્વેર પ્લસ વાય -1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x plus y whole square plus y minus 5 whole square. So therefore minus 10x plus 25 minus 2y plus 1 is equal to 2x plus 1 minus 10y plus 25. 25 બંને બાજુથી આપણે કેન્સલ કરીએ તેવી રીતે 1 પણ કેન્સલ કરીએ તો therefore minus 10x minus 2y is equal to minus 10y plus 2y અને therefore minus 12x is equal to minus 8y. therefore 3x is equal to 2y. એ 0,5 બી 3,0 અને સી 3,5 શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ એબીસી ખાલી જગ્યા ત્રિકોણ છે તો અહીં AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 + 25 ઇઝ ઇક્વલ ટુ 34. therefore AB ઇઝ ઇક્વલ ટુ √34. BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. therefore BC ઇઝ ઇક્વલ ટુ 5. CS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. therefore AC ઇઝ ઇક્વલ ટુ 3 અને therefore ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ અથવા વિષમ બાજુ ત્રિકોણ છે. ત્રિકોણના બે શિરોબિંદુઓ 3,1 અને 1,5 છે તથા તેના મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે તો ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ ખાલી જગ્યા હોય. ધારો કે ત્રિકોણ એબીસીમાં એ 3,1 બી 1,5 છે. ધારો કે ત્રિકોણનો ત્રીજો શિરોબિંદુ સી x3y3 છે. મધ્ય કેન્દ્રના યામ બરાબર x1 + x2 + x3 ડિવાઇડેડ બાય 3 અને y1 + y2 + y3 ડિવાઇડેડ બાય 3. તો તે મુજબ 0,0 ઇઝ ઇક્વલ ટુ 3 + 1 + x3 ડિવાઇડેડ બાય 3 અને 1 + 5 + y3 ડિવાઇડેડ બાય 3. therefore 0,0 ઇઝ ઇક્વલ ટુ 4 + x3 ડિવાઇડેડ બાય 3 અને 6 + y3 ડિવાઇડેડ બાય 3. therefore x3 ઇઝ ઇક્વલ ટુ -4 અને y3 ઇઝ ઇક્વલ ટુ -6 અને therefore cx3y3 ઇઝ ઇક્વલ ટુ -4 - 6. 7,x y,6 અને 9,10 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 6,3 હોય તો x, y શોધવાના છે. ધારો કે ત્રિકોણ એબીસીમાં a બરાબર 7,x b y, -6 અને c 9,10 છે. મધ્ય કેન્દ્રના યામ બરાબર x1 + x2 + x3 ડિવાઇડેડ બાય 3 અને y1 + y2 + y3 ડિવાઇડેડ બાય 3. therefore 6,3 ઇઝ ઇક્વલ ટુ 7 + y + 9/3 અને x - 6 + 10/3. therefore 18 is equal to 16 + y અને 9 is equal to x + 4. therefore y is equal to 18 - 16 અને therefore y is equal to 2 અને therefore x is equal to 9 - 4 અને therefore x is equal to 5. therefore x, y is equal to 5,2. ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ એ 1,7 અને બી 2,4 છે. સી k,5 અને ખૂણો એ બરાબર 90 હોય તો k બરાબર ખાલી જગ્યા. તો અહીં ત્રિકોણ એબીસી આપણે લઈ લઈએ. એને આપણે કાટકોણ ત્રિકોણ લેવાનો છે માટે એ 1,7 છે, બી 2,4 અને સી k,5 છે. BC square is equal to AB square plus BC square. therefore 2 - k whole square plus 4 - 5 whole square is equal to 2 - 1 whole square plus 7 - 4 whole square plus 1 - k whole square plus 7 - 5 whole square. therefore 4 - 4k plus k square plus 1 is equal to 1 + 9 plus 1 - 2k plus k square plus 4. 4 બંને બાજુથી k square બંને બાજુથી 1 બંને બાજુથી કેન્સલ કરીએ તો therefore -4k is equal to 10 - 2k. therefore -4k plus 2k is equal to 10. therefore -2k is equal to 10. therefore -2k is equal to 10. therefore k is equal to -5.
પી -3,2 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m છે, તો m ના યામ ખાલી જગ્યા છે. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે પી -3,2 એ બીજા ચરણનું બિંદુ છે. ત્યાંથી આપણે y અક્ષ પર લંબ દોરીએ જેના યામ થશે 0,2. આ માટે એમ લંબપાદના યામ થશે 0,2. પી 5,-1 માંથી x અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ ખાલી જગ્યા છે. તો અહીં આકૃતિમાં જોઈ શકો છો કે પી 5,-1 એ ચોથા ચરણનું બિંદુ છે. ત્યાંથી આપણે x અક્ષ પર લંબપાદ દોરીએ તો m જેના યામ x અક્ષ પરનું બિંદુ થશે, તેથી તેના યામ થશે 5,0. બિંદુ 6,2 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. તો પી 6,2 એ પ્રથમ ચરણનું બિંદુ છે. ત્યાંથી આપણે x અક્ષ પર લંબપાદ દોરીએ તો m જેના યામ થશે 6,0. લંબ અંતર 2 કહેવાશે, માટે લંબ અંતર 2 થશે. બિંદુ -3,8 નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. અહીં આપણે પી બિંદુ -3,8 એ બીજા ચરણનું બિંદુ છે. ત્યાંથી આપણે y અક્ષ પર લંબ દોરીશું જેના લંબપાદ થશે 0,8 અને લંબ અંતર થશે +3. 7, -6 અને 3,4 ને જોડતા રેખાખંડનું 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય તો અહીં પહેલા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે એ 7 - 6 અને બી 3,4 ને ધારો કે બિંદુ પી એ તરફથી 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, માટે m બરાબર 1 લઈશું અને n બરાબર 2 લઈશું. ધારો કે પી x, y એ AB નું એ તરફથી 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, માટે m બરાબર 1 અને n બરાબર 2 વિભાજન કરતા બિંદુના યામ mx2 + nx1/m+1 અને my2 + ny1/m+n = 3 + 14/3 અને 4 - 12/3 = 17/3 અને -8/3 અને therefore બિંદુ એ ચોથા ચરણમાં આવે છે. એ 5,6 અને બી 2,-8 નું x અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે? તો અહીં આકૃતિમાં જોઈ શકો તે મુજબ એ 5,6 અને બી 2-8 છે. ધારો કે બિંદુ પી x,0 x અક્ષ પરનું બિંદુ છે માટે અને તે રેખાખંડ AB નું એ તરફથી લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ધારો કે x અક્ષ રેખાખંડ AB ને બિંદુ P માં લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે, માટે p x,0 = 2λ + 5/λ+1 અને -8λ + 6/λ+1. હવે 0 ની સાથે આપણે સરખાવીએ y અક્ષને, માટે -8λ + 6 = 0. therefore 8λ = 6 અને therefore λ = 6/8 = 3/4. માટે x અક્ષ એ 3/4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો a 2,2 b -4,-4 અને c 5,-8 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ હોય તો C માંથી દોરેલા ત્રિકોણ ABC ની મધ્યગાની લંબાઈ ખાલી જગ્યા એકમ થાય. તો C માંથી આપણે AB પર મધ્યગા દોરીએ તો m એ AB નું મધ્યબિંદુ થાય અને માટે m ના યામ -1 -1 થાય અને તેથી CM એ ત્રિકોણ ABC ની મધ્યગા છે, માટે m ના યામ 2 - 4/2 અને 2 - 4/2 = -2/2, -2/2 અને = 1, હવે CM = √5 + 1 whole square + -8 + 1 whole square = √36 + 49 અને = √85. જો P 2,4 Q 0,3 R 3,6 અને S 5, એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુ હોય તો y બરાબર ખાલી જગ્યા ચતુષ્કોણ આપણે ડ્રો કરી દેવાનો. PQRS બતાવી દેવાના. P ના યામ 2, 4, Q ના યામ 0, 3, R ના યામ 3,6, S ના યામ 5, હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર એક બિંદુમાં દુભાગે છે.
માટે ધારો કે વિકર્ણ પી આરનું મધ્યબિંદુ બરાબર વિકર્ણ એસક્યુનું મધ્યબિંદુ માટે 2 + 3 ડિવાઇડેડ બાય 2 અને 4 + 6 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5 + 0 ડિવાઇડેડ બાય 2 y + 3 ડિવાઇડેડ બાય 2 ધેરફોર 5/2 10/2 ઇઝ ઇક્વલ ટુ 5/2 y + 3 ડિવાઇડેડ બાય 2. હવે આપણે વાહયામ શોધવાનો હોવાથી હવે આપણે વાહયામ જ શોધવાનો છે માટે વાહયામને જ સરખાવીએ તો 10/2 બરાબર y + 3/2 માટે 10 બરાબર y + 3 માટે y બરાબર 10 - 3 માટે y બરાબર 7 આવશે.